હું વકીલ છું, જ્યાં તારાથી થાય તે કરી લે, જાનથી મારી નાખીશ. વેસુમાં કાર પાર્કિંગ બાબતે મારામારી કરનાર વકીલ સહિત 4 સામે ગુનો નોંધાયો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વેસુ વિસ્તારમાં કાર પાર્કિંગને લઈ થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું, જેમાં એક વકીલ સહિત 4 શખ્સોએ મારામારી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લાગ્યો છે. વેસુ પોલીસે આ મામલે એડવોકેટ ગુલશન, વિકી ઝવેરી, રાહુલ રફતાર અને તિયા દલાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વેસુ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સગ્રામપુરા દેસાઈ શેરીમાં રહેતા ફેનિલ રાજેશભાઈ પટેલ નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 29 મેના રોજ રાત્રે ફેનિલ તેમના મિત્ર હર્ષ સાથે બાઇક પર કામ માટે જઈ રહ્યા હતા. વેસુ પ્રાઇમ શોપિંગ સેન્ટરની ગલીમાં એક કેફેનું ઓપનિંગ ચાલી રહ્યું હતું, જ્યાં એક કાર રસ્તાની વચ્ચે ઊભી હોવાથી રસ્તો બ્લોક થયો હતો. ફેનિલે કાર ચાલકને રસ્તો ખાલી કરવા વિનંતી કરી, પરંતુ ચાલકે આક્રમક વલણ અપનાવી તેરે કો બહુ જલ્દી હૈ, મેં વકીલ હું અને ગાળો આપવા લાગ્યો. આ ઉપરાંત તેણે કારને રિવર્સ લઈ ફેનિલની બાઇકને ટક્કર મારી અને ઝઘડો કરી ભાગી ગયો. બાદમાં ફેનિલે તેના મિત્ર હર્ષિલને ફોન કરી લેવા આવવા જણાવ્યું અને નજીકના ગ્રીન સિગ્નેચર કોમ્પ્લેક્સમાં પાણી પીવા રોકાયા, જ્યાં આરોપી કાર ચાલક અન્ય 3 શખ્સો સાથે ત્યાં પહોંચી ગયો અને ફેનિલને મારવા લાગ્યો હતો. ફેનિલના મિત્ર હર્ષ અને હર્ષિલે તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીએ તેમને પણ માર માર્યો અને હું વકીલ છું, જો તારાથી થાય તે કરી લે, જાનથી મારી નાખીશ, એમ કહીને ગાળો આપી ભાગી ગયા. આ ઘટનાને પગલે ફેનિલે વેસુ પોલીસ મથકમાં એડવોકેટ ગુલશન, વિકી ઝવેરી, રાહુલ રફતાર અને તિયા દલાઈ સામે ફરિયાદ નોંધાવી છે.